આહાહાહાહા. લે પણ આ તો મોર દુખે છે કેવા અને મજૂરી કેવી કરવાની દાડો કે નેવો પડવા દેવાનું ઓમ ને ઓમ કોમ કરશે ને તો આ 10 વાર ઓછા જીવશે શું કરશે હવે અને તોય કોઈ હારો નહીં કે નોકરાય હારો ને ભણી ની કોઈ કણ્યા નહીં લાડી બાપ કહેતા કે છોકરા ભણ દખ્તર લઈને તો નિહાલે હવસે એટલે બેહવાનું સાહેબ ભણાવે તો ખબર ના હોય કે શું સાહેબ ભણાય કરી આવીને દખ્તર ઉઠે છેટા ખોટીએ ઉપડ્યા રખડવા આખો દાડી ક્ષેત્રમાં રખડ્યા દાડો ઉગે ના ધોવન એટલે નિહાલે એમ કરતા કરતા થોડાક ભણ્યા નોકરા મળે નહીં હવે આવા નવા દાડા આવવાનું છે હવે યાદ આવે છે કાકાના કીધેલી વાતો કે ભણ્યા હોત તો નોકરી મળો સાહેબ બનો હારા ગાડામાં ફરો શું કરશો હવે લા નરસિંહભાઈ નરસિંહભાઈ ઓહો ચેરાભાઈ શું એલા વિચારમાં પડી જાવ બોલ્યા ને એટલે આ વિચાર તો ઘણા ઊંડા કરતા હતા હવે શું કરો કેમ મોડા એટલે અલ્યા પેલી આ જુનાથી રખડતા હતા ને નાના ભણતા નતા ના બાપ કહેતા હતા ને એ બધી વાત યાદ આવતી હતી હવે યાદ આવ્યા જમીનદારી માં પડી ને તારી યાદ આવી ઈ તો પણ ભણ્યા નહીં તો આપડે ના દફતર ખોટી વળગાડીને કોઈ ઉતરણ પહેલા મહિના પહેલા તો 1.5 મહિના પહેલા પતંગ ચડાવ ઉડી તાર તો આપણને જોયું હું અહીંયા જ આવતો તું વાત સાચી એટલે હવે દશા આવી છે પણ મજૂરી કરવા કાઠું પડે રબર પૈસા આવતા નહીં ગોમમાં જઈને વાપરો આડન મજૂરી કહીને 500 રૂપિયા વાપરાય 1000 રૂપિયા એટલે 500 ગોતવાના પણ અત્યારે જિમ્મેદારી મોંઘવારી છે એ પ્રમાણે તમે કમાવું તો પડે ને તારે મોંઘવારી કેટલી વધી છે હવે એ વાત તો તમારી સાચી છે હવે ખર્ચા વધી જા હવે તમે કરિયાણું લેવા તો કેટલા ખર્ચા કેટલું મોંઘું પડ્યું બધું તમે વિચાર તો કરો એટલે શું ખર્ચા દાઢી કરવાના પૈસા એવું નહીં આવે શું દાડા લાવવા એટલે શું કરશે તો અમને તો હવે ધંધા હારા નથી મળતા ના તો ખર્ચા વધી ગયા છે પણ ભણ્યા વગર ઓહો દિનેશભાઈ દિનાદી શું રે ભૂલા પડ્યા અલ્યા કીધું આ તો રાતા ચેહરાભાઈ નરેશભાઈ પાસે એવું એમ હોય પૈસા લેવાયા હતા ના પૈસા નહીં આવે ખાલી ઓટો મારવા એ સારું કર્યું ના કોઈ કાઠું છે એમને એમ ના આવેલા દિનોથી હો ના કીધું કોમ કાજ કેવું હેડે એમ કીધું ઓટો મારતા હોય ના તમારું મોઢું એમ કે તમે કોક ભીડમાં આયા એવું લાગે એટલે પ્રવાસ થાય તમે કોમકાજ નું પૂછે તમારું નહીં બિલ્ડિંગ 10 માળની બિલ્ડિંગ કરવાલી હોય એ હમાસા લેવાયા છે લગી દા એટલે કોમકાજ તો ખતરો હેડે છે પણ અહીંયા જરૂર છે કોઈ નોકરી કરો તમારે જેવો કોઈ ભણવો હોય ને તો અહીંયા જરૂર છે નોકરી માટે તો અમને લઈ દો પર આવી અમે નોકરી કરતા એટલે ભણેલ બળ કેટલા ભણેલ છો ભણેલા તો ઘણા છો અમે કેટલા પણ ઘણા હિન્દી આવડતું છે ને હિન્દી તો આતા હે ને હિન્દી વાળાનું માણસ નું કોમ છે જેમ કે અહીંયા બધા કોમ કરે છે કે નહીં બધા રાજસ્થાન ના કોઈ યુપી બાજુ ના છે ને એટલે બધા હિન્દી બોલે થઈ જાય ના હિન્દી તો બોલેગા એટલે તમારે સિક્યુરિટી તરીકે તમને લઈ જવાના થઈ જાવ હાઉ આઉંગા આમ તો દેખરેખ રાખુંગા હા દેખરેખ રાખવા માટે જ તમે પછી કોઈ માલ બાલ કા દેખરેખ તો રાખવી પડેગા આપણો માણસ હોય ને તો સારું એમ ના બરોબર આમ ફાવશે ને તમને ફાવશે મેં ઢુકડું નહીં ધાર મને ગોમડું બહુ નહીં સીટી હે ચલેગા બહુ દૂર હે પાછા કોઈ ટેન્શન નહીં ટેન્શન નથી ને નો એમ પગાર સારી છે ને पगार तो मिलेगा ना पगार वगैरह तो दूर किया जाएगा પગાર હાલ છે આપણે પગાર તો ઘણો હાલ છે શું कितना पगार देगा 25-30 હજાર રૂપિયા હાલો મહિનાના મહિને ना चलेगा बहुत पगार है એવું છે એમ ને ઓ તો લે મેળાઈ ગયો લ્યો એટલે ડોશી વગર તાશો કરવાનો हाँ कशु होतो नहीं તો પેલા બે જણા જાત આપણે શું હતો ડોશી લઈ જાય તો રોટલા કડવા દીધું હોય તમારે પૈસા કોઈ ના વધે ને આમ તો તો હવે પગાર ઘણો હાલ હશે ને ત્યાં ડોશી એકલા આપણે ઘરે શું કરશે ना पगार તમે પેલો વધાર કરવો પડશે 30,000 રૂપિયા તો થોડા ના કેવો વાત કરો દરરોજ ના 1000 રૂપિયા પડે યા તો ये तो हाजी बात है પણ તારી મોંઘવારી બહુ છે ને એટલે મોંઘવારી સોરી બહુ જ ને ખાલી આમ તાજી દેવાના 30,000 રૂપિયા લાવો તમારે पानी शाकभाजी सब बेचा तो दाना चाहता है વેચાતું તો લાવવું પડે પણ ઓથી ઘરેથી થોડા ઘણું લઈને જાવ કે આપણે ગોમડમ થી ના લઈ દેવરાય लाभ समय ना टके नहीं यार अरे तुमको शुक्र ने का पता है बहुत बड़ा ठेला लाना उसमें शाक भाजी भर के ले जाना बिगड़ जाएगा अरे ना बगड़ेगा वो फ्रिज आता है फ्रिज में भर देना फ्रिज में कितना समय रहेगा अरे ओरिजिनल फ्रिज आती है 3-4 लाख की उसमें भर देना 2-2 साल चलती है तो ऐसा फ्रिज तो तुम लाओगे हमने अरे हमारे पास तो है जैसी फ्रिज इसलिए એટલે નરેશભાઈ અમે ઓટો મારવા આવે કે નહીં ફરતી તમે લેતા આવશે તમારે શાકભાજી તમારે મગાવવાની ના બહુ સારું એ તો અઠવાડિયે ઓટો મારવા આવે છે એ તો તમને આલી જે કોક દાડો તમને આવડે છે ને ગાડી હાંકતો તો वो गाड़ी चलाना आता है આવલી થાર પડી हाँ નરેશભાઈ હાલ છે થાલે નહીં એટલે ઈન ઠાર ના લાય તો ઈન તો સ્કોર્પિયો આલ દે
સ્કોર્પિયો હા તોય ચાલે. હવે આપણે મજૂરી કરતા ને સ્ટાર આલા ને તો આપણે નસું થઈ જાય. આપણે એમ તો BMW છે બધી એમ તો, પણ એને સ્કોર્પિયો હાલ છે. ના ના સ્કોર્પિયો ચલેગા આમાં. એટલે થારમાં કીધું વસ્તુ વધારે પડ્યું ને એટલે મેં થાર કીધું. અરે આ સ્કોર્પિયો મોટો આવે કાર કરતા. એટલે પણ આપણે તો ચેટલો સાધન થી આપણને શું ખબર હોય ભૂડા અત્યારે, એટલે હું તો કહેતો હતો. ઓલું કોણ આવેલું છે? સુરત હેડો તાર અમારા હાડુના ભેગા થતા